અહીંયા આપણે પંચમ દિવસમાં વધામણી લઈ રહ્યા છે. લાલાના જન્મની વધામણી લીધી છે આપણે. અને પાંચમા દિવસમાં જ્યારે પ્રવેશ કરી રહ્યા છે ત્યારે પ્રભુની વધામણી પહેલા લીધી છે એટલા માટે કે આપણે ધન્ય છીએ કે ભગવાનની વધામણી લઈ રહ્યા છે. નહીતર ઘણી વાર એવો વિચાર આવે કે ભાગવતજી કરાવી છે પણ કરાવી ના શકીએ. હા, આ અનાસક્તિએ આપણે બધા ભેગા થઈ ગયા છે અને ભાગવતજીનો આ ઉત્સવ ઉજવી રહ્યા છે. તો વધામણી પછી 2 મિનિટ માટે, થોડી ક્ષણો માટે ભગવાનનું નામ સ્મરણ કરીને આપણી જીહવાને અને આપણા મનને પવિત્ર કરીએ અને પછી કથામાં પ્રવેશ કરીએ. આવો 2 મિનિટ માટે પ્રભુનું નામ સ્મરણ કરી રહ્યા છીએ આપણે. ગોપીઓના પ્યારા તમારી ધૂન લાગી. અરે ગોપીઓના પ્યારા તમારી ધૂન લાગી. યશોદાના લાલા તમારી ધૂન લાગી. અરે જશોદાના પ્યારા તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી રે કણા તારી ધૂન લાગી. અરે તારી ધૂન લાગી કાના તારી ધૂન લાગી. તારી ધૂન લાગી રે વાલા તારી ધૂન લાગી. અરે તારી ધૂન લાગી કાના તારી ધૂન લાગી. રૂક્ષ્મણીના પ્યારા રાધાજીના વાલા તમારી ધૂન લાગી. અરે રૂક્ષ્મણીના પ્યારા તમારી ધૂન લાગી. રાધાજીના વાલા તમારી ધૂન લાગી. અરે રાધાજીના પ્યારા તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી રે મોહન તારી ધૂન લાગી. તારી ધૂન લાગી મોહન તારી ધૂન લાગી. તારી ધૂન લાગી રે પ્યારા તારી ધૂન લાગી. તારી ધૂન લાગી પ્યારા તારી ધૂન લાગી. દ્રૌપદીના સખા અર્જુનજીના સખા તમારી ધૂન લાગી. દ્રૌપદીના સખા તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી રે પ્યારા તારી ધૂન લાગી. અરે તારી ધૂન લાગી પ્યારા તારી ધૂન લાગી. તારી ધૂન લાગી રે વાલા તારી ધૂન લાગી. તારી ધૂન લાગી વાલા તારી ધૂન લાગી. ભક્તોના દુલારા ભક્તોના દુલારા તમારી ધૂન લાગી. ભક્તોના દુલારા તમારી ધૂન લાગી. માનસીના વાલા તમારી ધૂન લાગી. અરે માનસીના વાલા તમારી ધૂન લાગી. માનસીના વાલા તમારી ધૂન લાગી. અરે માનસીના વાલા તમારી ધૂન લાગી. હે સૃષ્ટિ સારી તેરે સહારે. હે સૃષ્ટિ સારી તેરે સહારે. એકમાત્ર સ્વામી સખા હમારે. એકમાત્ર સ્વામી સખા હમારે. હે નાથ નારાયણ વાસુદેવ. બોલો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. રાધે 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 કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. બોલો રાધે 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 કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. કૃષ્ણ કૃષ્ણ
કૃષ્ણ કનૈયા લાલ કી रामचंद्र भगवान की जय, हनुमान जी महाराज की जय, अपने अपने मात पिता પિતા की કી जय। જય। પાંચમા દિવસમાં આપણે પ્રવેશ કર્યો છે। આજે કહેવાય કે ગોકુળની ગોપીઓનો આનંદનો પાર નથી અને સાથે સાથે આપણા આનંદનો પણ પાર નથી, કારણ આજે ગોકુળમાં લાલાનો જન્મ થયો છે। જ્યાં લાલાનો જન્મ થયો, હલો, અહીંયા કહેવાય કે ગોકુળમાં ભગવાનનો જન્મ થયો છે ને ત્યારે નંદ અને યશોદાજીના આનંદનો પાર નથી રહ્યો। નંદ બાવાએ જે વ્યક્તિ જેવી આશાથી એમની પાસે આવ્યું છે એવી આશાઓ પૂરી કરી છે। આમ નંદ બાવાએ દાન દીધું છે। કહેવાય છે કે નંદ બાબાને પાસે 9 લાખ ગાયો હતી, દુજાણી એવી 9 લાખ ગાયો હતી નંદ બાબા પાસે, અને નંદ બાબાએ એમાંથી 2 લાખ ગાયોનું દાન કર્યું છે। આમ નંદ બાબાએ છૂટા હાથે દાન કર્યું છે। આમ પહેલા એક નિયમ હતો કે ઘરમાં બાળક જન્મે ને ત્યારે દાન દક્ષિણા કરવામાં આવતું। હવે એવું થઈ ગયું કે બાળક જન્મે ને પછી ઘરના પાર્ટી કરે, હા, કેક કાપે ને પેલો દીવડો પ્રગટેલો હોય ને એ દીવડાને ફૂંક મારીને પરાણે ઓલવી નાખે। હા, ખરેખર તો દીપક પ્રગટાવવાનો હોય કે ઘરમાં બાળકનો જન્મ થયો છે, આનંદ છે, એટલે ક્યારે પણ કેક કાપો ને ત્યારે ફૂંક મારીને દીવડાને ઓલવવાનો નહીં, રામ નહીં કરવાનો। હા, અપશુકન છે। આપણે દિવસે દિવસે પાશ્ચાત્ય જે છે ને ભૂમિ, એના અનુકરણમાં આપણી જે ઓરિજિનલ વાતો હતી ને, માટીની સુગંધ હતી ને, એ બધું ભૂલતા ગયા। ત્યાં એ લોકોને ઠંડી કાયમની હોય એટલે એ લોકો શું કરે, સૂટ પહેરે। એટલે આપણે ત્યાં છે ને મે મહિનાની ને એપ્રિલ મહિનાની ગરમીમાં જાન લઈને નીકળ્યા હોય ને તો વરરાજાના બાપા શું કરે, સૂટ પહેરે। હવે ત્યાં એટલી બધી ગરમી હોય અને તમે સૂટ પહેરીને નાચો અને ક્યાંક તમને એટેક આવ્યો તો, અને એવું થાય જ છે। હા, પણ નકલમાં કહેવાય ને કે અક્કલ નથી હોતી। નકલ કરે ને એને અક્કલ ના હોય, નકલ કરાય પણ થોડી આપણી પણ બુદ્ધિ એમાં ઉપયોગમાં લેવાય। અહીંયા નંદ બાબાએ 2 લાખ ગાયોને દાનમાં દીધી છે, અને 2 લાખ ગાયો એવી છે કે એકલી ગાયને દાનમાં નથી દીધી, ગાયને એકલીને દાનમાં નથી દીધી, સાથે સાથે એને સોનાના શિંગડા અને ઉપર મોટા મોટા મોતીઓના અને સોનાના હાર પહેરાવીને એની પૂંઠ ઉપર સુંદર રેશમી ઝાલરવાળા આસનો અને પૂંછડી ઉપર શણગાર કરીને માં ગાયોને, ગૌમાતાને આવી રીતે દાનમાં દીધી છે। સાથે સાથે એમ પણ કીધું છે કે આ જ્યારે લાલાનો જન્મ થયો છે ને ત્યારે આખા ગોકુળમાં જાણે લક્ષ્મીજી આવી ગયા હોય ને, સ્વયં ત્યાં રહેતા હોય ને, એમ લક્ષ્મીજીની રેલમ છેલ થઈ છે। કેમ કે આ તો સ્વયં નારાયણ આવ્યા છે, અને નારાયણ આવે ને ત્યાં લક્ષ્મીજી કાયમ આવે। હા, આમ લક્ષ્મીજી આવીને ગોકુળમાં વસ્યા છે। બન્યું છે એવું કે વસુદેવજીને મળવા માટે આ બાજુ નંદ બાવા ગયા છે, સાથે કંસને કર આપવા પણ નંદ બાવા ગયા છે। ઘણા દિવસો સુધી અહીંયા ઉત્સવ ચાલ્યો છે, અને એ ઉત્સવ ચાલ્યો છે ને એમાં નંદ બાવાએ ખૂબ દાન કર્યું છે, ને દાન કર્યું છે તે વખતે બન્યું છે એવું કે બધી ગોપીઓ જે છે ને એ માં જશોદાને હવે મળવા આવી રહી છે, કારણ કે નંદ બાબા હવે કંસને મળવા માટે મથુરા તરફ પ્રયાણ કરી રહ્યા છે। સાથે અમુક ગોવાળોને એમની સાથે લઈને ચાલ્યા છે। નંદ બાબા એટલે આ ગોકુળના રાજા છે। હા, યાદવો આહીરોના રાજા છે નંદ બાબા, અને એ રાજાની પાછળ અમુક નાગરિકોને લઈને ગયા છે। આ બાજુ એવું બન્યું છે કે ઉત્સવ મહિનાઓ સુધી ચાલ્યો છે, અને મહિનાઓમાં એવું બન્યું છે ગોપડીઓએ જ્યારે સાંભળ્યું છે કે માં યશોદાએ લાલાને જન્મ દીધો છે, ત્યારે ગોપીઓ બધી દોડતી પોતાના ઘરના કામ છોડીને અહીંયા લાલાને જોવા માટે, યશોદા માતાને વધામણી આપવા માટે અને વધામણી લેવા માટે આમ ગોપીઓ દોડીને નંદ બાબાના મહેલ સુધી આવી છે, નંદાલય સુધી આવી છે। ઘણી ગોપીઓએ તો શૃંગાર કર્યા છે। કેમ
કે આજે ઘણા વર્ષે એમને નંદ બાબાના ઘરે લાલો થયો છે, જે વર્ષોથી એમની ઈચ્છા હતી કે એમના જે નંદ બાબા છે, જશોદા માં છે, એમના ઘરે પારણું બંધાય. હા, આવી કેટલી ગોપીઓએ તો માનતા માની હશે કે આ મારા યશોદા માને ઘરે કંઈક આવે, સંતાનની પ્રાપ્તિ થાય. અને એવા સમયે જ્યારે લાલો આવ્યો છે ત્યારે માં જશોદાને ઘરે ખોળો ભરાયો છે અને બાળક છે ત્યારે આ ગોપીઓ બધી શૃંગાર કરી કરીને કેસરનો પાવડર લગાવીને મોટા જે એમના વાંકુડિયા વાળ છે એને અમુક ગોપીઓએ છૂટા મૂક્યા છે, અમુકે ચોટલા બાંધ્યા છે, અમુકે અંબોડા બનાવ્યા છે, ઉપર ગજરા નાખ્યા છે અને આમ લિપસ્ટિક કરીને લાલી કરીને પાવડર લગાવીને સુંદર એવા વસ્ત્રોને અલંકારો ધારણ કરીને દોડતી ગોપીઓ આજે ગોકુળમાં નંદ બાબાના ઘરેથી અને ગોપીઓના ઘર સુધીની દોટ લાગી રહી છે. હા, અડધી ગોપીઓ આવી રહી છે વધામણી દેવાને લેવા, અડધી ગોપીઓ વધામણી દઈ અને લઈને પાછી પોતાના ઘર તરફ જઈ રહી છે. અને આમ નંદજીના દ્વારે ટોળા આનંદને અહીંયા વ્યાપ્ત રહ્યો છે. આનંદ કરવામાં એવું છે કે જ્યાં સચ્ચિદાનંદ કહેવાય, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. હા, જે સચ્ચિદ આનંદ ઘન છે એવા ભગવાન છે અને એના જ્યાં પગલાં પડે ત્યાં પછી આનંદ સિવાય કશું રહે ખરું? હા, એટલે અહીંયા ટોળા ગોપીઓ દોડીને આવી રહી છે. ઘણી ગોપીઓ આવીને લાલાને આશીર્વાદ દઈ રહી છે અને આશીર્વાદ દઈને લાલાને પોતાના ખોળામાં લઈને એનું ચાંદ જેવું આ ચંદ્ર સરીખું મુખડું જોઈને આ બધી ગોપીઓ ખુશ થઈ રહી છે. સાથે ગોપીઓને જશોદામાએ વધામણી પણ આપી છે અને આમ આનંદ ચાલી રહ્યો છે. ઘણા મહિનાઓ સુધી આ આનંદ ચાલ્યો છે. ત્યારે એક દિવસ એવું બન્યું છે કે નંદ બાબા છે પોતે તે મથુરા જ્યાં ગયા છે ત્યાં મથુરામાં એમણે કર ભર્યો છે, વસુદેવજીને મળ્યા છે અને સાથે દેવકીજીને મળ્યા છે અને કીધું છે કે તમારા જે 7 બાળકો એમાં એક દીકરી, એ તમારા બાળકો તમે ગુમાવ્યા ને એનો મને અફસોસ છે. અહીંયા એનો અફસોસ કરીને જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે વસુદેવજીએ કીધું છે કે તમે વધારે અહીંયા ન રોકાતા, મથુરામાં વધારે સમય ન રોકાતા. કેમ કે તમારા ગોકુળમાં હવે ઉત્પાત ચાલુ થઈ ગયા છે. જાણે વસુદેવજીને આમ ખબર પડી હોય અજ્ઞાત શક્તિથી, એવી રીતે વસુદેવજી કહી રહ્યા છે. કોને? નંદ બાવાને. શું? કે તમે અહીંયા વધારે સમય ન રોકાતા, હવે તમે જલ્દી ગોકુળ તરફ રવાના પાછા થઈ જાઓ. હા, અહીંયા કહેવામાં આવ્યું છે નંદ બાવાને કે તમારા ગોકુળમાં થોડા ઉત્પાત થતા હોય એવું મને લાગે છે, તો તમે નાનો લાલો છે, જશોદાજી એકલા છે, તમે ત્યાં પાછા ચાલ્યા જાઓ. અને આમ વસુદેવજીએ ગળે મળીને ક્ષેમ કુશળ કરીને નંદ બાવાને વિદાય કર્યા છે. અને આગળ જતા વાત આવી છે પૂતનાની. હા, જે કોઈના પુત્રને ન રહેવા દે એનું નામ પૂતના છે. અને અહીંયા પૂતના એવી છે કે કંસે પોતાના મંત્રીઓની મીટિંગ બોલાવી છે. જ્યાં મીટિંગ બોલાવી છે ત્યાં મંત્રીઓને પૂછવામાં આવ્યું છે શું કે આપણે શું કરવું જોઈએ. મને એવી ખબર પડી છે કે મારો 8મો દેવકીનો જે ગર્ભ હતો એણે જન્મ લઈ લીધો છે અને જન્મ લઈને એ વ્રજમાં ક્યાંક મોટો થઈ રહ્યો છે, તો આપણે હવે એના માટે શું ઉપચાર કરવો જોઈએ કે એનો નાશ થાય, આપણે એનો વધ કરી શકીએ, એને વિનાશ કરી શકીએ અને હું બચી જાઉં, મારું રક્ષણ થાય. આના માટે કંસે પોતાના મંત્રીઓની એક સભા બોલાવી છે અને મંત્રીઓ તરફથી વાત એ કરવામાં આવી છે નક્કી કે એક કામ કરીએ, આપણે પૂતનાને મોકલીએ અને પૂતનાને મોકલીને એને જે આટલા ક્ષેત્રમાં, વ્રજના ક્ષેત્રમાં જેટલા નવજાત બાળકો જન્મ્યા હોય ને એને મારવાનું કામ સોંપીએ. હા, આ નરાધામ હોય છે જે નાના બાળકોને મારતા હોય છે. હા, અને એટલે કંસને આ કહેવામાં આવે ને કે તમારી આજુબાજુનું વાતાવરણ, તમારા સગા સંબંધી, તમારો સમાજ જેવું હોય ને એવું તમારું પોતાનું મનનું ને તમારું ઘડતર થાય, બાળકનું ઘડતર થાય. અહીંયા બન્યું છે એવું કે આ વાત નક્કી કરવામાં આવી છે મંત્રીઓ દ્વારા અને મંત્રીઓ દ્વારા જ્યારે આ વાત નક્કી કરવામાં આવી છે ત્યારે પૂતનાને બોલાવવામાં આવી છે. પૂતાન નયતી ઇતિ પૂતના, જે પુત્રને રહેવા જ ના દે, મારી જ નાખે, એ પૂતનાને અહીંયા કહેવામાં આવ્યું છે કે જઈને વ્રજના ક્ષેત્રમાં જઈને જેટલા જ તાજા જન્મેલા આહીરોના બાળકો છે તે બધાને તું પતાવી દે.
પૂતનાએ હસ્તે મોઢે કામ લીધું છે અને આગળ જતા બન્યું છે એવું કે પૂતના વ્રજમાં નીકળી છે. વ્રજમાં જ્યાં પૂતના નીકળી છે ત્યાં નાના નાના નવજાત બાળકો જે છે એ કંસનું કામ આપ સોંપાયેલું છે, તેમાં નવજાત બાળકોને મારવાનું કામ આ પૂતના કરતી આગળ ચાલવા માંડી છે. ને બન્યું છે એવું કે આગળ ચાલતા એ ગોકુળમાં આવી છે અને ગોકુળમાં જ્યાં પ્રવેશ કર્યો છે ને ત્યાં ગોકુળમાં જ્યાં ભગવાન હોય ત્યાં પૂતના જેવી રાક્ષસી રહી શકે ખરી? એટલે બન્યું છે એવું કે પૂતનાએ પોતે વેશ બદલવાનો વિચાર કર્યો છે. આ શુદ્ધ બુદ્ધિ પણ ભગવાન તરફથી જ આવી શકે. હા, આ રાક્ષસી છે, એના મોટા મોટા દાંત છે, કદરૂપી છે, મોટી મોટી આંખો, નેત્રો છે, મોટા હાથના અને પગના નખ છે, એટલી બધી કદરૂપી છે કે એકવાર એને આપણે જોઈએ ને તો આપણે પણ ડરી જઈએ. હા, અને એવી રાક્ષસી અહીંયા જ્યાં ગોકુળમાં પગ મૂક્યો છે ત્યારે સુંદર રૂપ ધારણ કરીને આ પૂતના ઊભી છે, સુંદરી બની ગઈ છે, નવ યૌવના બની ગઈ છે અને આ ઠુમક 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 કરતી રણજણ કરતી